વહેલી સવારે જ્યારે નેનાએ આંખો ખોલી અને બારીમાંથી બહાર જોયું, ત્યારે તેનો નોકર કૈલાસ, જે 40 વર્ષનો હતો, રસોડામાં નાસ્તો બનાવી રહ્યો હતો. કૈલાસ એક સરસ માણસ હતો અને તે પોતાનું કામ સંપૂર્ણ મહેનત અને સમર્પણથી કરતો અને કામ પૂરું થતાં જ તે તેના રૂમમાં જતો રહેતો. નેના માત્ર 25 વર્ષની હતી. તે એક સુંદર અને આધુનિક છોકરી હતી. તેના મોટા સપના તેની આંખોમાં ચમકતા. તે મોટે ભાગે મોંઘા કપડાં પહેરતી. તે અને કૈલાસ એક મોટા ઘરમાં એકલા રહેતા. નેનાની માં સરોજાનું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેના પિતા વિશ્વાસભાઈ થોડા વર્ષો પહેલા વિદેશ ગયા હતા. જતા સમયે વિશ્વાસે કૈલાસને ઘરની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. તેથી જ નેના આખો દિવસ કૈલાસ સાથે તે ઘરમાં રહેતી. પરંતુ કૈલાસના વર્તનથી તેને આશ્ચર્ય થયું. જ્યારે તે વાત કરતો ત્યારે પણ તે નીચે જોઈને કરતો. તેથી તેના સરળ અને સભ્ય વર્તનથી નેના ખૂબ ગુસ્સે થતી. એક દિવસ અચાનક નેનાના મનમાં એક વિચાર આવ્યો. પછી તેણે કૈલાસને ઝડપથી નાસ્તો કરવાનું કહ્યું. કૈલાસે એક ક્ષણ માટે તેની સામે જોયું. પછી બીજી ક્ષણે તેની આંખો નીચી કરીને કહ્યું, હા મેડમ, હું ફક્ત તમારા માટે નાસ્તાની તૈયારી કરી રહ્યો છું. ત્યારે નેનાએ કહ્યું, ઠીક છે, તમે નાસ્તો તૈયાર કરો અને મારા રૂમમાં લઈ આવો. મારી તબિયત સારી નથી. કૈલાસને આ વાત પર થોડી નવાઈ લાગી, કારણ કે આટલા સમયમાં તે ક્યારેય નેનાના રૂમમાં ગયો નહોતો. તે હંમેશા દરવાજા પર જ રોકાઈ જતો. પણ આજે નેનાએ તેને રૂમમાં બોલાવ્યો. થોડી વાર પછી કૈલાસે તેના રૂમનો દરવાજો ખખડાવ્યો. પછી નેનાએ કહ્યું, અંદર આવો. પછી કૈલાસ થોડો અચકાતા અંદર આવ્યો. પછી તેણે નાસ્તાની પ્લેટ ટેબલ પર રાખી અને જવા લાગ્યો. પણ પછી નેનાએ તેને રોક્યો. પછી તે અટકી ગયો. નેનાએ વાતચીત લંબાવીને કહ્યું, શું તમને કામ કરવામાં કોઈ સમસ્યા છે? જો તમે એકલા કામ કરીને થાકી જાઓ છો તો મને કહો, હું થોડા વધુ લોકોની વ્યવસ્થા કરી શકું. પણ કૈલાસે આંખો નીચી રાખી અને હાથ જોડીને કહ્યું, ના મેડમ, મારી પાસે એટલું કામ નથી. અને ગમે તેમ તમારા પિતાએ ઘરમાં બીજા કોઈ નોકર રાખવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. પછી કૈલાસના જવાબથી નેના આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, મને આજ સુધી એક વાત સમજાઈ નથી. તમે મારી આ મૂંઝવણ દૂર કરી શકો છો? કૈલાસે પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. પછી નેનાએ કહ્યું, મારા પિતાએ મને હંમેશા સ્વતંત્રતા આપી છે, પણ મેં ક્યારેય આટલી સ્વતંત્રતા વિશે વિચાર્યું પણ નહોતું. મારા પિતા તેમની દીકરીને આ ઘરમાં એકલા નોકર સાથે કેવી રીતે છોડી ગયા, તે પણ તમારા જેવા વ્યક્તિ પર વિશ્વાસ કરીને. તેમણે કોઈ બીજા નોકર પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. તમારામાં એવું શું ખાસ છે કે તેઓ તમારા પર આટલો વિશ્વાસ કરતા હતા? કૈલાસ થોડી વાર ચૂપ રહ્યો. પછી થોડો અચકાતા બોલ્યો, મેડમ, આ ફક્ત તમારા પિતા જ તમને કહી શકે છે. મારું કામ તમારી રક્ષા કરવાનું અને ઘરનું ધ્યાન રાખવાનું છે. અને હું મારું કામ પૂરી મહેનતથી કરી રહ્યો છું. જો તમને મારા કામ વિશે કોઈ ફરિયાદ હોય તો મને કહો. આટલું કહીને તે જવા લાગ્યો. પણ નેનાએ ઝડપથી કહ્યું, હા, મને તમારી સામે ઘણી બધી ફરિયાદો છે. આ સાંભળીને કૈલાસ થોડો ટેન્શનમાં આવી ગયો. પછી નેનાએ વિચાર કર્યા વિના તેને વારંવાર ઠપકો આપતી રહી. તેથી કૈલાસને લાગવા લાગ્યું કે
નૈનાને તેના કામથી સમસ્યા છે. પછી કૈલાસે ગભરાઈને પૂછ્યું, શું ફરિયાદ છે મેડમ? હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું કે તમને કોઈ કમી ન રહે. તો નૈનાએ કહ્યું, મને રાત્રે આટલા મોટા ઘરમાં એકલા ખૂબ ડર લાગે છે. હું ઈચ્છું છું કે કોઈ બીજો નોકર મારી સાથે રહે. હું હવે આ ઘરમાં એકલી રહી શકતી નથી અને તું કામ પૂરું કરીને તારા રૂમમાં ચાલ્યો જાય છે. આ સાંભળીને કૈલાસ થોડો વિચારશીલ થઈ ગયો. પછી નૈનાએ તેને જાણી જોઈને લાંબા સમય સુધી ત્યાં ઊભો રાખ્યો. નાસ્તાની પ્લેટ નૈનાની સામે પડી હતી, પણ તેનું ધ્યાન ફક્ત કૈલાસ પર જ હતું. પછી 3-4 મિનિટ સુધી તેની નજર કૈલાસના ચહેરા પર જ સ્થિર રહી. તે આશ્ચર્યથી કૈલાસ તરફ જોવા લાગી. પછી તેને તાકી રહેલી આંખો જોઈને કૈલાસ વધુ ગભરાઈ ગયો. તેણે કહ્યું, મેડમ, તમારે તમારા પિતા સાથે આ વિશે વાત કરવી જોઈએ. આટલું કહીને તે ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. નૈના સ્તબ્ધ થઈને પોતાની જગ્યાએ બેઠી રહી, કારણ કે કૈલાસ બહારથી જેવો દેખાતો હતો એટલો સરળ નહોતો. તેથી નૈના હવે વિચારી રહી હતી, કારણ કે તે ચોંકી ગઈ હતી. તે શરમ અને આઘાત પામી. આ પછી તે કૈલાસ પર નજર રાખવા લાગી. બીજે દિવસે પણ કૈલાસે વિષય ટાળ્યો અને કહ્યું કે મારે બજારમાંથી સામાન લાવવાનો છે, તમે અહીંયા નાસ્તો કરી શકો છો. તેના આ જવાબથી નૈના વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ તે જાણતી નહોતી કે શા માટે. પછી તે હવે તેના પર રાજ કરી શકી નહીં. એક રાત્રે અચાનક નૈના જાગી ગઈ. કૈલાસના વિચાર મનમાં આવતા જ તે પલંગ પરથી ઊભી થઈ અને તેના રૂમમાંથી બહાર આવી. પછી તેણે વિચાર્યું કે તે કૈલાસના રૂમમાં જશે અને જોશે કે તે પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે, કારણ કે તેને કૈલાસ વિશે જાણવું હતું અને તેનું રહસ્ય ખોલવું હતું. જોકે તે જાણતી હતી કે કૈલાસ તેના રૂમમાં એકલો રહે છે, છતાં તે ધીમે ધીમે કૈલાસના રૂમ તરફ આગળ વધી. પછી તેણે જોયું કે કૈલાસ તેના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો અને ધીમેથી દરવાજો બંધ કરી રહ્યો હતો. રાત થઈ ગઈ હતી, તેથી તેણે આટલા સમયે તેના રૂમમાં આરામ કરવો જોઈએ, પરંતુ તે ક્યાંક જઈ રહ્યો હતો. તેથી નૈના તેને છુપાઈને જોવા લાગી. કૈલાસ ઝડપથી પગલાઓ સાથે ઘરની અંદર ગયો. નૈના આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગઈ. પછી તે કૈલાસની પાછળ તેના રૂમ તરફ જવા લાગી. જ્યારે તે તેના રૂમ પાસે પહોંચી ત્યારે જેણે જોયું કે કૈલાસ ધીમે ધીમે તેના રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો. આ જોઈને નૈનાનું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું, કારણ કે તેને લાગવા લાગ્યું કે હવે કૈલાસને ખબર પડશે કે તે તેના રૂમમાં નથી. પછી તે ખૂબ ડરી ગઈ. તે ઝડપથી રસોડા તરફ દોડી ગઈ. તેણે લાઇટ ચાલુ કરી અને પાણીનો જગ લેવાનો ઢોંગ કરવા લાગી. પછી જેમ તેણે વિચાર્યું હતું તેમ થોડી વાર પછી કૈલાસ તણાવમાં તેને શોધતો શોધતો રસોડામાં આવ્યો. પછી નૈનાએ રસોડામાં જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે તમે અહીંયા શું કરી રહ્યા છો? મેં તમને ક્યાંય જોયા નહીં. ત્યારે હું ખૂબ ચિંતિત હતો. આ સાંભળીને નૈનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું, તું મને શોધવા મારા રૂમમાં કેમ ગયો? કૈલાસ તેના પ્રશ્ન પર થોડો ગભરાઈ ગયો. પછી તેને અચાનક ખ્યાલ આવ્યો કે તેણે નૈના સામે શું કહ્યું હતું. તો તેણે ઉતાવળમાં વિષય બદલવાનું શરૂ કર્યું કે હું તો તમને પાણીની બોટલ આપવા આવ્યો હતો. હું ભૂલી ગયો હતો કે
તમારા રૂમમાં પાણી મૂક્યું નથી. આ સાંભળીને નેના વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે કૈલાસ તરફ ધ્યાનથી જોયું, કારણ કે તે પાણી લેવાનો ઢોંગ કરી રહ્યો હતો. કારણ કે પાણીની બોટલ પહેલેથી જ તેના રૂમમાં હતી. તેથી હવે તેને કૈલાસ પર શંકા થવા લાગી. પછી કૈલાસ શાંતિથી તેના રૂમ તરફ ગયો. નેના પણ તેના રૂમમાં પાછી ફરી. તેણે દરવાજો બંધ કર્યો અને લાંબા સમય સુધી કૈલાસ વિશે વિચારતી રહી. કારણ કે પહેલા તે હંમેશા શાંતિથી અને ખંતથી કામ કરતો જોતી. તે દિવસ દરમિયાન પણ ક્યારેય તેના રૂમમાં આવતો નહોતો. નેનાએ તેનો રૂમ જાતે સાફ કર્યો, પણ આટલો સારો દેખાતો વ્યક્તિ મધ્યરાત્રિએ તેના રૂમમાં શું કરી રહ્યો હતો? નેના તેનું ધ્યાન ઈચ્છતી હતી, પણ આ વખતે તો તે પોતે પણ તણાવમાં હતી. તેથી તે આખી રાત આ વિચારમાં ડૂબેલી રહી. પછી બીજે દિવસે સવારે પણ નેનાની નજર કૈલાસ પર ટકેલી હતી. કારણ કે હવે કૈલાસ તેને શંકાસ્પદ લાગતો હતો. પણ કૈલાસ હંમેશાની જેમ શાંતિથી અને નમ્રતાથી વાત કરી રહ્યો હતો. પોતાની નજર નીચે રાખીને ભોજન રાંધ્યા પછી તેણે નેનાને આપ્યું. પછી તે ઘરનું કામ પૂરું કરીને નેનાના રૂમમાં ગયો. તે રાત્રે નેના પોતાના પલંગ પર બાજુ બદલતી રહી. કારણ કે તેણે નક્કી કર્યું હતું કે જો કૈલાસ આજે રાત્રે ફરીથી તેના રૂમમાં આવશે તો તે તેને પૂછપરછ કરશે. તે તેને બતાવશે કે તેનો અસલી ચહેરો સમજી ગઈ છે. પછી તે વિચારતી રહી હતી કે કૈલાસ રાત્રે તેના રૂમમાં શું કરે છે. તે વિચારીને તે સૂઈ ગઈ. થોડી વાર પછી તેના રૂમના દરવાજા પાસે પગનો અવાજ સંભળાયો. તેથી તે તરત જ ઊંઘનો ઢોંગ કરવા લાગી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને કૈલાસ તેના રૂમમાં આવ્યો. નેના ઊંઘનો ઢોંગ કરતી, પણ અંદર ખૂબ જ ડરી ગઈ. સત્ય હતું કે નેના ચારિત્રહીન કે ઘમંડી છોકરી નહોતી. તે ફક્ત કૈલાસનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગતી હતી. કારણ કે તેને લાગતું હતું કે કૈલાસનું ધ્યાન તેની સુંદરતા અને યુવાની જોઈને તેના તરફ ખેંચાશે. પરંતુ તેણે ક્યારે વિચાર્યું નહોતું કે તે તેનો ફાયદો ઉઠાવશે અથવા તેના ગૌરવને સ્પર્શ કરશે. નેના રૂમમાં એકલી હતી અને કૈલાસને પેલા પલંગ પાસે આવતા જોઈને તે ડરી ગઈ. પછી તે તેના પિતા એટલે કે વિશ્વાસ પર ગુસ્સે થઈ ગઈ, જેમણે તેની યુવાન પુત્રીને એક પુરુષની સંભાવમાં છોડી દીધી. એટલું જ નહીં, તેણે તેના પર એટલો વિશ્વાસ કર્યો હતો કે તેણે ઘરમાં બીજો કોઈ નોકર રાખવાનો પણ દીધો નહીં. પછી કૈલાસ નેનાના પલંગ પાસે આવ્યો અને અટકી ગયો. હવે નેનાનું હૃદય જોર જોરથી ધબકતું હતું. કૈલાસના આગળના વર્તનથી તેને વધુ આઘાત લાગ્યો, કારણ કે તે તેની નજીક આવ્યો અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેને ગયા પછી પણ નેના ચૂપચાપ સૂતી રહી, પરંતુ તેનું મન એ જ વાતમાં ફસાઈ ગયું હતું. પછી બીજે દિવસે સવારે જ્યારે કૈલાસે તેને ખાવા માટે બોલાવી, ત્યારે તે સંપૂર્ણપણે ચોંકી ગઈ અને ડરથી તેની તરફ જોવા લાગી. કૈલાસે તેની હાલત જોઈને હવાશ સાથે કહ્યું, શું થયું મેડમ? પછી નેનાએ ઝડપથી કહ્યું, મને હમણાં ભૂખ નથી, તમે જમવાનું રાખો, હું પછી ખાઈ લઈશ અને તમે હવે જઈ શકો છો. આટલું કહીને તે તેના રૂમમાં દોડી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હવે તે પહેલાની જેમ કૈલાસ સાથે
સામાન્ય રહી શકતી નહોતી, કારણ કે હવે તે વારંવાર કૈલાસને તે રાતના વર્તન યાદ આવી રહ્યું હતું. બીજી રાત્રે કૈલાસ ફરીથી એ જ રીતે તેના રૂમમાં આવ્યો અને તેના પલંગ પાસે આવીને બેઠો. આજે પણ નૈનાએ ફરીથી સૂવાનો ઢોંગ કર્યો. જોકે તેણે કૈલાસને પ્રશ્ન કરવો પડ્યો. તેણે પૂછવું પડ્યું કે તે દરરોજ રાત્રે અહીંયા શું કરે છે, પરંતુ ડરને કારણે તે કાંઈ બોલી શકી નહીં. જોકે પહેલા તે નાની નાની વાતમાં કૈલાસને ઠપકો આપતી, પરંતુ આ વખતે તે તેની હિંમત નિષ્ફળ ગઈ. આજે નૈના કૈલાસને પ્રશ્ન કરવાની હિંમત એકઠી કરી શકી નહીં. આ પછી દરરોજ રાત્રે એ જ ડરામણો ક્રમ ચાલુ રહ્યો. જ્યારે પણ તેના પિતા વિશ્વાસ ફોન કરતા ત્યારે તે ફક્ત એટલું જ કહેતી, બધું બરાબર છે. પરંતુ સત્ય એ હતું કે તેનો તણાવ દિવસે ને દિવસે વધતો જતો હતો. એક રાતે ફરીથી એવું જ બન્યું. કૈલાસ નૈનાના રૂમમાં આવ્યો, ત્યાં અટકી ગયો અને પછી બહાર ગયો. આ વખતે નૈના ઊભી થઈ અને ગુપ્ત રીતે તેની પાછળ ગઈ. પછી તેણે જોયું કે કૈલાસ તેના રૂમ તરફ જવાને બદલે ઘરના બીજા દરવાજા તરફ જઈ રહ્યો હતો. આ જોઈને નૈના ત્યાં જ અટકી ગઈ અને વિચારવા લાગી કે તે આટલા મોડી રાત્રે ક્યાં જઈ રહ્યો છે. પછી તે આખી રાત ત્યાં તેની રાહ જોતી રહી, પણ કૈલાસ પાછો ન ફર્યો. હવે તેની આંખોમાંથી ઊંઘ દૂર હતી, કારણ કે કૈલાસનું વિચિત્ર વર્તન અને રાત્રે તેનું ગાયબ થવાનું નૈના વધુ ડરી રહી હતી. પછી તે બહાર સોફા પર બેઠી તેની રાહ જોતી રહી. સવારે 5 વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. પછી નૈના ઉશ્કેરાટ સાથે જાગી ગઈ અને જોયું કે કૈલાસ ઘરમાં પ્રવેશી રહ્યો છે. તેનો ચહેરો થાકેલો દેખાતો હતો અને તેના કપડાં પણ બગડેલા હતા. તે ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધ્યો. આ બધું જોઈને નૈના ઊંડા વિચારોમાં ડૂબી ગઈ કે તે રાત્રે ક્યાં જાય છે અને તેના કપડા પર આ બગડેલા કેવી રીતે આવે છે. તે કેવો વ્યક્તિ છે? આ પ્રશ્નો તેને પાગલ કરી રહ્યા હતા, કારણ કે તે કૈલાસ વિશે સત્ય જાણવા માંગતી હતી. હવે નૈનામાં તેને પ્રશ્ન કરવાની હિંમત નહોતી. ત્યાં સુધી તેણે રાત્રે કૈલાસને આ રીતે જોયો નહોતો. અત્યાર સુધી તે એક સામાન્ય નોકર માનતી, પણ હવે આ બધું જોયા પછી તેનો ડર વધી ગયો. કારણ કે દરરોજ રાત્રે કૈલાસ પહેલા તેના રૂમમાં આવતો અને પછી ઘરેથી નીકળતો અને સવારે 5 વાગ્યે થાકીને પાછો ફરતો. તેના કપડાં ગંદા અને ખરડાયેલા હતા. આ બધું જોઈને નૈનાનો ડર વધી ગયો. તે વિચારવા લાગી, કારણ કે તે પણ એક છોકરી હતી અને છોકરીનો સ્વભાવ થોડીક ડરતી હોય છે. તેથી નૈના પણ ડરી ગઈ. કૈલાસનું વર્તન જોઈને તેનું મન ફાટવા જઈ રહ્યું હતું. તેની શાંતિ ગાયબ થઈ ગઈ હતી. તે હવે બીમાર લાગવા લાગી. પછી એક દિવસ વિશ્વાસે ફોન કરીને નૈનાની તબિયત વિશે પૂછ્યું. ત્યારે નૈના રડવા લાગી અને કહ્યું, પિતાજી, મને આ ઘરમાં વધુ નોકરની જોઈએ છે. હું આ માણસ સાથે એકલી રહી શકતી નથી. તેના પ્રશ્ન પર વિશ્વાસે તેને સમજાવ્યું, દીકરી, તને આ દુનિયા વિશે ખબર નથી. કેટલાય લોકો બહારથી જુદા દેખાય છે, પણ અંદરથી જુદા હોય છે. એટલા માટે મને તારી સલામતીની ખૂબ ચિંતા છે. મારે તમારા સારા ભવિષ્ય માટે અહીંયા આવવું પડ્યું. જોકે હું તને મારી પાસે બોલાવવા માંગતો જ હતો, પણ હું તે કરી શક્યો નહોતી. અને હવે હું કોઈ અજાણ્યા પર વિશ્વાસ પણ કરી શકતો નથી. એટલા માટે ફક્ત કૈલાસ જ તમારી સાથે રહેશે. તેના પિતાના શબ્દોએ નૈનાને વધુ આશ્ચર્યચકિત કરી દીધી.
કારણ કે તે સમજી શકતી નહોતી કે તેના પિતા તે નોકર પર આટલો વિશ્વાસ કેમ કરે છે. તેણે કહ્યું, પિતાજી, તમે સાચા છો કે આ દુનિયામાં લોકોના બે ચહેરા હોય છે. તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. એટલા માટે મને પણ કૈલાસથી ડર લાગે છે. કોણ જાણે તે દેખાય છે તેટલો સારો ન હોય. પણ નેના તેના પિતાના તે નોકર પરના વિશ્વાસ પર આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેના પિતાએ કહ્યું, દીકરી, હું કૈલાસ પર પૂરો વિશ્વાસ કરું છું. કોઈ ગમે તે કહે, હું તેના પર બિલકુલ શંકા કરતો નથી. તે તારું કંઈ ખોટું કરી શકતો નથી. મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેના પિતાની આ શ્રદ્ધા નેનાને વધુ ચિંતિત થઈ ગઈ. તેથી તે સમજી ગઈ કે તેના પિતા તેના પર વિશ્વાસ નહીં કરે. જોકે તેને સત્ય કહેવા માંગતી હતી, પરંતુ તે દિવસે તેણે નક્કી કર્યું કે હવે પ્રયાસ નહીં કરે. હવે તે રોજ રોજ વિચારીને ટેન્શનમાં આવવા લાગી. બીજી બાજુ કૈલાસનું એ જ વર્તન ચાલતું રહ્યું. તે ઘરમાં આરામથી ફરતો અને જ્યારે પણ તેને મન થાય ત્યારે ઘરની બહાર નીકળી જતો અને સવારે તેની ઈચ્છા મુજબ પાછો આવતો. નેના હવે તેનાથી ખૂબ ડરતી. તેણે તેના પિતાને ઘણી વાર હાવભાવ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો, પણ તે કૈલાસની વાત સાંભળવા તૈયાર નહોતા. એક દિવસ નેના ટેન્શનમાં આવી ગઈ અને તેના પિતાએ કહ્યું, પપ્પા, તમારે તમારી દીકરી પર થોડો વિશ્વાસ કરવો જોઈએ. મને ખબર છે કે કૈલાસ જે દેખાય છે તેવો નથી. તે ગુપ્ત રીતે કેટલીક વિચિત્ર વાતો કરે છે. આ સાંભળીને તેના પિતા ચોંકી ગયા અને કહ્યું, શું દીકરી, તે તને શું કરે છે? તું ડરી જાય છે? પછી નેના બીજું કંઈ કહેવા જતી હતી ત્યારે કૈલાસ ત્યાં આવ્યો અને તેણે ચાનો કપ નેનાની સામે રાખ્યો. ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યો, જેનાથી નેના ડરી ગઈ. પછી તેણે ઝડપથી બહાનું બનાવીને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. ત્યારે કૈલાસે કહ્યું કે તારા પિતાને બધી પ્રકારની વાતો કરીને પરેશાન ન કર. તું મારી સાથે વાત કરી શકા છો. મેં એવું શું કર્યું કે તું ડરી ગઈ? મેં ક્યારેય તારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. હું તારી સાથે હંમેશા નમ્ર રહ્યો છું. ચિંતા ન કર, હું તને નુકસાન નહીં પહોંચાડું. કૈલાસ ખૂબ જ શાંત સ્વરમાં બોલી રહ્યો હતો, પણ નેનાને લાગ્યું કે તે તેને ગુપ્ત રીતે ધમકી આપી રહ્યો છે કે તે તેના પિતાને કાંઈ ન કહે. પછી નેનાએ પણ શાંતિથી માથું નમાયું. જોકે તે તેના પિતાને બધું કહેવા માંગતી હતી, પણ તે હિંમત એકઠી કરી શકી નહીં. પછી કૈલાસનું ધ્યાન હટાવવા માટે તેણે કહ્યું કે મને તમારા ઉપર કોઈ શંકા નથી. હું ફક્ત એકલતા અને ડરનો શિકાર છું. હું હવે એકલી રહી શકતી નથી. તેથી જ હું હવે વધુ નોકર રાખવા માંગુ છું. આ એ જ જૂનું બહાનું હતું, પણ આ વખતે તે સાચું બોલી રહી હતી. તે ખરેખર ડરને કારણે બીમાર પડી રહી હતી. કૈલાસે થોડું વિચાર્યું અને પછી શાંતિથી જવાબ આપ્યો, ચિંતા ન કર, હું તને હવે ડરવા નહીં દઉં. આ સાંભળીને નેનાને ચૂપચાપ માથું હલાવ્યું. જો તે ઈચ્છતી હોત તો તે પોતાને તેના રૂમમાં બંધ કરી શકતી હતી અને તેના પિતાને બધું કહી શકતી હતી, પરંતુ હવે તે હંમેશા સાવધાન રહેવા લાગી. તે ફોન પછી કૈલાસ પર નેના પર નજર રાખવા લાગ્યો. પહેલાં તે પોતાનું કામ પૂરું કરીને તેના રૂમમાં જતો હતો, પરંતુ હવે તે આખો દિવસ ઘરમાં રહેતો અને નેનાની આસપાસ ફરતો રહેતો. રાત્રે પણ નેના સૂઈ જાય ત્યારે તે વારંવાર તેના રૂમની બહાર આવીને ડૂબક્યું કરતો. તેની આ હરકતો નેનાને વધુ ડરાવવા લાગી.
જેને કારણે તે અંદર રડતી હતી. હવે નેના ન તો તેના પિતાને કંઈ કહી શકતી હતી અને ન તો તે કૈલાસથી છુટકારો મેળવી શકતી હતી. તેથી જ હવે તેને લાગવા લાગ્યું કે કૈલાસે તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. પરંતુ પછી એક દિવસ તેના પિતાએ ફોન પર તેને સારા સમાચાર આપ્યા કે દીકરી, હું ભારત પાછો આવી રહ્યો છું. આ સાંભળીને નેનાને રાહત થઈ. પછી તેણે નક્કી કર્યું કે જ્યારે તેના પિતા ઘરે આવશે ત્યારે તે તેની સામે બેસીને સત્ય કહેશે. આ વખતે તેણે નક્કી કર્યું કે તે તેના પિતાને ભારતમાં રોકશે, કારણ કે તે હવે એકલી રહેવા માંગતી નહોતી. હવે કૈલાસનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની તેની બધી ઈચ્છા પણ સમાપ્ત થઈ ગઈ. તે દિવસો તે થોડી ખુશ રહેવા લાગી. પણ તે એ પણ જોઈ શકતી હતી કે જ્યારથી કૈલાસને ખબર પડી કે તેના પિતા પાછા આવી રહ્યા છે, ત્યારથી તે તણાવમાં રહેવા લાગ્યો. થોડા દિવસો પછી જ્યારે નેનાના પિતા ઘરે પાછા ફર્યા ત્યારે કૈલાસ ફરીથી તેના જૂના વર્તનમાં પાછો ફર્યો. કામ પૂરું થતાં જ તે ઘર છોડીને ક્વાર્ટરમાં જતો. આથી નેનાએ તેના પિતા સાથે એકલા રહેવાની તક મળતી. એક દિવસ વિશ્વાસજીને નેનાને જોઈ અને ચિંતાતુર સ્વરમાં કહ્યું, દીકરી, તું ખૂબ જ નબળી પડી ગઈ છે. તને શું ટેન્શન છે? મેં તને આ ઘરમાં બધી સુખ સુવિધાઓ આપી છે. કૈલાસ પણ મને કહે છે કે તે તારી ખૂબ કાળજી રાખે છે અને મને તેની વાત પર પૂરો વિશ્વાસ છે. મને તેના પર કોઈ શંકા નથી. તેણે તારી સંભાળ રાખી હશે. તો પછી એવું શું છે કે તું આટલી નબળી પડી ગઈ છે? પછી નેના પિતાના વિશ્વાસ પર હિંમત ભેગી કરી અને તેની તરફ જોયું. તેણે વારંવાર સમજાવ્યું કે કૈલાસ ખૂબ જ સારો વ્યક્તિ છે. પણ પછી નેનાએ હિંમત ભેગી કરી અને કહ્યું કે પપ્પા, મારું ટેન્શન તમારો કૈલાસ છે. હું તેનાથી ખુશ રહી શકતી નથી. તે રાત્રે મને ડરાવે છે અને પરેશાન કરે છે. આ વાત પર વિશ્વાસજીએ એના તરફ ગંભીરતાથી જોઈને કહ્યું, દીકરી, શું તું કાંઈ ખોટું બોલી રહી છે? હું જાણું છું કે કૈલાસ એવો નથી. પછી નેનાએ હિંમત ભેગી કરીને કહ્યું, પપ્પા, તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. તે દરરોજ રાત્રે હું સૂવું છું ત્યારે મારા રૂમમાં આવે છે. આ સાંભળીને વિશ્વાસ ચોંકી ગયા. પછી નેના રડવા લાગી અને જાણી જોઈને બકવાસ બોલવા લાગી. તેની એક જ ઈચ્છા હતી કે તે કોઈ રીતે તેના પિતાને કૈલાસથી દૂર રાખે, કારણ કે તે સારો વ્યક્તિ નથી. એ સાચું હતું કે કૈલાસ મને દરરોજ રાત્રે ડરાવતો હતો. તે તેના રૂમમાં આવતો હતો. પરંતુ નેના લાચાર હતી. તે તેને રોકી શકતી નહોતી કે કોઈને કહી શકતી નહોતી. જ્યારે કૈલાસ સંપૂર્ણપણે બેદરકાર હતો અને નેનાને લાગ્યું કે તેણે કૈલાસનો અસલી ચહેરો જોઈ લીધો છે. પછી નેનાના શબ્દોએ તેના પિતા વિશ્વાસને પરેશાન કર્યા. પછી તેણે ચિંતાતુર સ્વરમાં કહ્યું, મને માફ કરી દે દીકરી. મેં તેના ઉપર આંધળો વિશ્વાસ કર્યો. મને ખબર નહોતી કે તે આવું કરી શકે છે. આટલું નીચે ઝૂકી જા. હજુ પણ માનતા નહોતા કે કૈલાસ આવું કરી શકે છે. એટલા માટે તો વારંવાર દુઃખથી કહેતા કે દીકરી, કદાચ તને કોઈ ગેરસમજ થઈ, કદાચ આવું કંઈ થયું નથી. આ વાત પણ નેનાએ તેમને સમજાવી અને કહ્યું કે પિતાજી, આ બધું સાચું છે. પછી તેની આ વાત પરથી તેના પિતા એટલા પરેશાન થયા કે તે દિવસે તેની તબિયત બગડી ગઈ. તેને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા.
નૈના તેના પિતા માટે ખૂબ ચિંતિત હતી, કારણ કે તેઓ તેમનો એકમાત્ર સહારો હતો. જો તેમને કંઈક થયું હોત તો તે જીવી શકત ન હોત. એટલા માટે તે તેમના માટે રડી રહી હતી. જ્યારે કૈલાસ તેની પાસે આવ્યો અને ગુસ્સાથી પૂછ્યું, તે તારા પિતાને શું કહ્યું? શું તે તેને કંઈ ખોટું કહ્યું છે જેને કારણે તે આ સ્થિતિમાં છે? આ વાત પર નૈના ખૂબ ડરી ગઈ, પરંતુ તેણે હિંમત ભેગી કરીને કહ્યું કે તે મારા પિતા છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેમને કંઈ પણ કહી શકું છું. આ વાત પર કૈલાસ ગુસ્સે થયો. પછી તેણે કહ્યું કે મેં તેને પહેલેથી જ સમજાવ્યું હતું કે બોલતા પહેલાં તારે વિચારવું જોઈએ. તારા પિતાને હૃદય રોગ છે. તેઓ હંમેશા બીમાર રહે છે. જો તે આવી વાત કીધી તો તેઓ મરી પણ શકે છે. જો તારા પિતા મૃત્યુ પામે તો તું કોની સાથે રહીશ? આ સાંભળીને નૈના વધુ ડરી ગઈ, કારણ કે તેને ખબર નહોતી કે તેના પિતાને હૃદયની બીમારી છે. પછી 14 દિવસ પછી નૈનાના પિતા સ્વસ્થ થઈ ગયા અને ઘરે પાછા ફર્યા. ત્યારથી નૈના શાંતિથી રહેવા લાગી. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, મેં તમને ખોટું બોલી ઘરમાં આવું કંઈ બન્યું નથી. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તમે મારી સાથે આ ઘરમાં રહો અને ફરી ક્યારેય વિદેશ ન જાઓ. એટલા માટે મેં તમને આ બધું કહ્યું. આના પર તેના પિતાએ કહ્યું, દીકરી, તું મારી બીમારીથી ડરા છો, ખરું ને? જો એવું છે તો તારો વિચાર ના બદલ. હું ચોક્કસ કૈલાસને પૂછપરછ કરીશ અને તેને ઘરમાંથી કાઢી પણ મૂકીશ. પછી નૈના પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ કે કૈલાસ આટલો નીચો કેવી રીતે જઈ શકે છે. જ્યારે પિતાને તેના પર અતૂટ વિશ્વાસ છે. પછી તેના પિતાએ કહ્યું કે દીકરી, મને પહેલા પણ તારા પર પૂરો વિશ્વાસ હતો, પણ હું ફક્ત કૈલાસમાં જ માનતો હતો. પણ તેણે મારો વિશ્વાસ તોડ્યો. પછી તેના પિતાના દુઃખથી નૈના વધુ પરેશાન થઈ ગઈ, કારણ કે તે પણ ખૂબ જ ખરાબ રીતે ભય અને શરમનો શિકાર બની ગયા હતા. છતાં તેના પિતા કૈલાસ સાથે વાત કરવા માંગતા હતા. પણ હવે નૈનાને ડર હતો, જો તેના પિતા કૈલાસ સાથે વાત કરશે તો તેને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેણે તેના પિતાને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો. પણ હવે તે તેની એક વાત સાંભળી રહ્યા નહોતા. એક દિવસ તેના પિતાએ નૈનાને ખરીદી માટે બજારમાં મોકલી. પછી ઘરની બહાર નીકળતી વખતે નૈના વારંવાર વિચારતી હતી કે તેના ગયા પછી તેના પિતા કૈલાસ સાથે ઘરમાં એકલા હશે. પછી જે તેઓ તેને કોઈ પ્રશ્ન પૂછશે તો કૈલાસ તેને નુકસાન પહોંચાડી શકે. આ વિચારીને તે ચિંતિત થઈ ગઈ અને ખરીદી છોડીને સીધી ઘરે પાછી આવી ગઈ. તેના અનુમાન મુજબ તેના પિતાના રૂમમાંથી વાતચીતનો અવાજ આવી રહ્યો હતો. પછી તેના પિતા ખૂબ ગુસ્સે થયા અને કૈલાસ સાથે વાત કરી રહ્યા હતા. પણ જ્યારે નૈનાએ તેની વાત સાંભળી ત્યારે તેને લાગ્યું જાણે તેના માથા પર આકાશ તૂટી પડ્યું હોય, કારણ કે તેના પિતા એટલે કે વિશ્વાસ ગુસ્સામાં કૈલાસને કહી રહ્યા હતા કે તને ખબર છે કે નૈના તારી પોતાની દીકરી છે. તું તારી દીકરી સાથે આવું કેવી રીતે કરી શકા છો? તું રાત્રે તેના રૂમમાં કેમ ગયો? આ સાંભળીને નૈના સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે કૈલાસની દીકરી હતી. હવે તેને સમજાયું કે તેના પિતા એટલે કે વિશ્વાસ કૈલાસ પર આટલો વિશ્વાસ કેમ કરતા હતા. પછી કૈલાસે વિશ્વાસજીને સત્ય કહ્યું. તેનાથી નૈનાને પોતાને શરમ આવવા લાગી. કૈલાસે કહ્યું કે હું તેના રૂમમાં ફક્ત જોવા માટે જતો હતો કે તે સૂઈ રહી છે કે નહીં. પછી આ વાતની ખાતરી કર્યા પછી હું પાછો આવતો. પછી કૈલાસ સત્ય બોલતો હતો. તે દરરોજ રાત્રે ઘરની બહાર જતો અને કદાચ આ હકીકત છુપાવવા માટે
તે પહેલાં ખાતરી કરતો કે નેના સૂઈ રહી છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે તે ઘરની બહાર ગયો કેમ? પછી વિશ્વાસજીના પ્રશ્ન પર કૈલાસે કહ્યું કે હું રાત્રે એક મટન સેન્ટરમાં કામ કરવા જાઉં છું. ત્યાં હું સફાઈનું કામ કરું છું અને સવારની બધી તૈયારીઓ કરું છું. જોકે મેં આ હકીકત તમારાથી છુપાવી હતી. આ વાત પર વિશ્વાસ ખૂબ ગુસ્સે થયા. પછી તેણે કહ્યું કે તું મારી દીકરીને ઘરે એકલી મૂકીને બહાર કામ પર જતો હતો? શું તને પૈસાનો આટલો લોભ છે? પણ કૈલાસે જવાબ આપ્યો, માલિક, તમે જાણો છો કે મારો પરિવાર ખૂબ મોટો છે, તેથી જ મેં મારી એક દીકરી તમને દત્તક લેવા માટે આપી. પછી મારા નાના દીકરાના મૃત્યુ પછી હું તેના નાના બાળકોની પણ સંભાળ રાખું છું. આ સિવાય મારી બીજી દીકરીઓ પણ છે. પછી કૈલાસ આ બધું કહી રહ્યો હતો કે નેનાને વિશ્વાસ અને સરોજાએ દત્તક લીધી હતી, કારણ કે તેઓ બાળકો વગરના હતા. પરંતુ નેનાને ખબર નહોતી કે તેના સાચા ભાઈ બહેન પણ છે. બદલામાં વિશ્વાસજી કૈલાસને આ ઘરમાં કામ કરવા માટે ઘણા પૈસા આપતા હતા. છતાં તેના માટે સાચા પિતા તેના બીજા બાળકો માટે દિવસ રાત મહેનત કરતા. આ બધું સાંભળ્યા પછી નેનાને યાદ આવ્યું કે જ્યારે કૈલાસ તેના રૂમમાં આવતો ત્યારે તે તેના પગની હાલત જોઈને ડરી જતી હતી, કારણ કે દિવસ રાત કામ કરવાથી તેના પગ ખરાબ થઈ ગયા હતા. હવે આ વિચારીને નેના પોતાને શરમ અનુભવવા લાગી. પછી તે વિચારવા લાગી કે લોકો તેમના નોકરોને પૈસા આપીને નકામા માને છે, પરંતુ તેઓ ક્યારેય વિચારતા નથી કે તેનું જીવન કેટલું મુશ્કેલ હશે. અને તેણે પોતાના પિતાનું પણ અપમાન કર્યું હતું, અને પછી તેણે તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. આ બધું સાંભળ્યા પછી નેના ખૂબ શરમ અનુભવવા લાગી. પછી તેણે સમજાયું કે તેની ગેરસમજ ફક્ત કૈલાસને જ નહીં, પરંતુ તેના વિશ્વાસને પણ પરેશાન કર્યા છે. તો મિત્રો, આ વાર્તા આપણે શીખવે છે કે આપણે કોઈનો ન્યાય કરતા પહેલા સત્ય જાણી લેવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ પોતાની મજબૂરીઓ હોય છે અને આપણે તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત આપણે હંમેશા સત્ય સાથે રહેવું જોઈએ અને બીજાનો આદર કરવો જોઈએ. તો મિત્રો, જો તમને આ નેનાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો, અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.